વડિયાના ખડખડ ગામે ખેડૂતે કર્યું સુસાઇડ। અશ્વિન નાથાભાઈ હીરપરા નામના ખેડૂતે કરી આત્મહત્યા। ખેતીની લોન ન ભરી શકતા ખેડૂતે કરી આત્મહત્યા। બેંક ધિરાણની રકમ ન ભરી શકતા ખેડૂતે દવા પીને કર્યો આપઘાત। બેંકમાંથી ધિરાણ લીધા બાદ ભરી ન શકતા ખેડૂતે કર્યો આપઘાત। સંયુક્ત પરિવારમાં 10 વીઘાની જમીન ધરાવતા ખેડૂતે કર્યો આપઘાત। ઝેરી દવા પીતા ખેડૂતને ખડખડથી જૂનાગઢ ખસેડાયો। જૂનાગઢ સારવાર દરમિયાન ખેડૂતનું થયું મોત। સતત 3 મહિનાથી ધિરાણ લીધા બાદ ધિરાણ ભરવા બેંકમાંથી આવતા હતા કોલ। બ્યુરો ચીફ સંજય વાઘેલા, અમરેલી। શું નામ તમારું? મારું નામ વિજયભાઈ નાથાભાઈ હીરપરા। આ ભાઈ જે એક્સપર્ટ થઈ ગયા એનું નામ? એ અશ્વિનભાઈ નાથાભાઈ હીરપરા, મારો નાનો ભાઈ। શું બનાવશો? બનાવ એને અનાજમાં નાખવાનો ટીકડો પીધો, આપઘાત કર્યો। બેંક ઓફ બરોડાનું ધિરાણનું દબાણ હતું। લગભગ આશરે 3 મહિનાથી બહુ હેરાન કરતા। રોજના 8 થી 10 ફોન આવે, ધિરાણ ભરવાનું પ્રેશર એવડું કરતા હતા। પણ ભાઈ હિંમત હારી ગયો, એના હિસાબે આવું કર્યું, પગલું ભર્યું છે। ભાઈના પરિવારમાં ભાઈના લગ્ન થઈ ગયા? ભાઈના લગ્ન થઈ ગયા। છોકરો 9મું ધોરણ ભણી રહ્યો છે। એક જ દીકરો હતો। ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી, એના હિસાબે આવું કર્યું નથી। બેંકના ત્રાસથી જ આ પગલું ભર્યું છે એને। 10 થી 15 ફોન આવતા બેંકની શાખાના કે બે ધિરાણ ભરી જાવ, પણ ભાઈ ઘણું મહેનત કરી પૈસા ગોતવા, પણ કે પૈસાનો મેળ ખાધો નહીં। છેલ્લે આ પગલું ભર્યું એને। ધિરાણમાં કંઈક મિલકત ઉપર આપતા હોય છે ને? જમીન ઉપર 7/12 ઉપર એને ધિરાણ આપ્યું હતું જમીનના, એના હિસાબે। શું નામ તમારું ને શું મુદ્દો છે? હું ખડખડ સરપંચ મુકેશભાઈ વેસાણીયા। તો મુદ્દામાં સાહેબ એવું છે કે અશ્વિનભાઈ નાથાભાઈ હીરપરા, જે અમારા ગામનો એક હીરપરા પરિવારમાં એક ગણો તો સામાન્ય પરિવાર, એમાં અશ્વિનભાઈ નાના ખાતેદાર, ખેડૂત ખાતેદાર છે કે જેઓએ આર્થિક રીતે નબળો પરિવાર છે અને બેંકમાં લોન લીધેલી હતી। તો અવારનવાર બેંકનું પ્રેશર આવવાથી કે ભાઈ ઉઘરાણી કરવાથી હવે એને પ્રયત્ન એની રીતથી ખૂબ કર્યા કે ભાઈ મારે બેંકને બધું ભરી દેવું છે, પણ છતાં પ્રયત્નશીલ છતાં એનાથી થયું નહીં અને એને આવું પગલું ભરવું પડ્યું છે કે સુસાઇડ કરવી પડી છે। તો બેંકનું એટલું બધું પ્રેશર ન હોવું જોઈએ, જેથી કરીને કે આવા નાના ખેડૂત ખાતેદારોને આવા પગલાં ભરવા પડે। તો બેંકને થોડુંક સમજવું જોઈએ કે ભાઈ એમના પરિવારનો સંપર્ક કરવો જોઈએ, અથવા તો ગામનો કોઈ નાગરિકો એનો સંપર્ક કરવો જોઈએ કે જેથી કરીને આ વ્યક્તિને આ પગલું ભરવું ન પડે। શું નામ તમારું ને શું મુદ્દો છે તમારા ગામનો? રાજુભાઈ ભેસાણીયા મારું નામ છે। આ ગામ ખડખડ છે, તાલુકો કુકાવાડિયા, જિલ્લો અમરેલી છે। આજની મારા જ ગામની આ ઘટના છે। અશ્વિનભાઈ નાથાભાઈ હીરપરા એક ખેડૂત છે, ખેડૂત પરિવારમાં જન્મેલો દીકરો છે। રાત દિવસ અથાગ પરિશ્રમ કરવા વાળો પરિવાર છે। સુસાઇડ કરી આજે ઘર આંગણે અમે આશ્વાસન દેવા આવ્યા ત્યારે પરિવારની વેદના સાંભળી અને ખૂબ દુઃખ થાય છે, હૃદય કકડી જાય છે। પહેલી વિનંતી મારી એ છે કે સમાજ આ પરિવારની સાથે આવે। આ એક ખેડૂત પરિવાર છે અને સુસાઇડના કારણો સાંભળી હૃદય કંપી જાય છે। 12-13 વર્ષનો એક દીકરો, નાનો માસૂમ ફૂલ જેવો, અને ફૂલ જેવો પરિવાર નજરની સામે વિખાઈ ગયો। એક ધનાઢ્ય માણસોના ત્રાસ, બેંકોના ત્રાસ, આ બધું સાંભળી હૃદય કકડે છે। મારી એક વિનંતી છે કે તંત્ર આ પરિવારને ન્યાય આપે, સમાજ આ પરિવારની સાથે આવે। આ રીતના અમારા ખેડૂત પરિવારો વિખાઈ જશે, આ રીતે અમારા ફૂલ જેવા પરિવારોના મારા વિખાઈ જશે તો કેની પાસે અપેક્ષા? આ સમાજ વિખારાતો રહે। સૌ સાથે મળી આ પરિવારને હૂંફ આપી અને એક માસૂમ દીકરો જેના સપના કંઈક અલગ હતા, આજ એનું શિક્ષણ
ની પરિસ્થિતિ પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે, કારણ કે નાનો માસૂમ પરિવારનો દીકરો છે, આવકમાં કાંઈ સાધનો નથી, અને આ હદ સુધીના ત્રાસ, અને આવડા બધા સમાજમાં આને કોઈ રોકવા વાળો કોઈ નહીં. આ ઘટનાઓ એક દુઃખદ છે. આ સમાજને લોકો સંકેત આપે છે, સમાજ જાગે, સમાજ હૂંફ આપે આ પરિવારને, અને પરિવાર સાથે આવે. નકરી વાતોથી કંઈ નથી થવાનું. આ એક ઘટના છે, આગળની ઘટના ન બને એના માટે આ સમાજ આ પરિવારને હૂંફ આપવા સૌ સાથેમાં આવીને પ્રયાસ કરે એવી ભાવના સાથે આ ગામના એક ખેડૂત તરીકે મારી વિનંતી છે સૌ સમાજને.